હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ગુજરાતમાં આવેલા એક એવા અનોખા મંદિરની મુલાકાતે જવાના છે. જી આ દોસ્તો, કે જ્યાં લપચ્યા ખાવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. તો આપણે એ મંદિરની મુલાકાતે જઈએ મિત્રો, જે રાજકોટથી 7 કિલોમીટરના અંતરે આવેલા છે. તો ચલો મિત્રો, આજે આપણે મંદિરની મુલાકાતે જઈએ. માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. તો પ્રદ્યુમન પાર્કની એકદમ બાજુમાં છે કુદરતી સૌંદર્યથી ભરેલું આ એક સ્થળ આપણને જોવા મળ્યું છે. તો તમે બધા ફ્રેન્ડ્સ આ નજારો જોઈ લ્યો, એકદમ સરસ મજાનો છે. અને ફ્રેન્ડ્સ, આપણે જે મંદિરે જવાનું છે તે મંદિર સામે ડુંગરે જો દેખાય એ મંદિરે જવાનું છે. તો ચલો મિત્રો, આપણે હવે ત્યાં જઈએ. તો મિત્રો, આપણે રાજકોટથી 7 કિલોમીટર અંતર દૂર કરી અને ભીસરી ગામ આવી ગયા છે. જ્યાં તો ફ્રેન્ડ્સ, આપણે માતાજીના મંદિરે પહોંચવા આવી ગયા છીએ. તો મિત્રો, આ મંદિરે જતી વખતે જાણે આપણે કોઈ હિલ સ્ટેશન પર જતા હોય તેવો અહેસાસ થાય છે. આ મંદિરના રસ્તા તમે જોઈ શકો છો. જે રીતે આપણે કોઈ હિલ સ્ટેશન પર જતા હોય તેવો અનુભવ કરાવે. હેલો ફ્રેન્ડ્સ, આપણે ફાઇનલી ભીસરી માતા મંદિરે આવી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો મારી પાછળ ભીસરી માતાનું મંદિર છે. તો મિત્રો, આ મંદિરની આજુબાજુ એકદમ મસ્ત પ્રાકૃતિક સૌંદર્યથી સરસ મજાનું વાતાવરણ આવેલું છે. તમે જોઈ રહ્યા છો, એકદમ સરસ પવન અને મસ્ત મજાનું વાતાવરણ છે. એકદમ હિલ સ્ટેશનમાં જેવું આપણને અનુભવ થાય છે એવો અનુભવ થઈ રહ્યો છે. તમે જોઈ રહ્યા છો કુદરતી પહાડો, ઝરણાઓ અને મસ્ત મજાનું એકદમ પ્રાકૃતિક વાતાવરણ. તો ફ્રેન્ડ્સ, આ છે આપણે ભીસરી માતાના મંદિરે આવી ગયા છીએ. અહીંયા માતાજીની મીઠાની માનતા માનવામાં આવે છે. મીઠું એટલે કે નમકની માનતા માનવામાં આવે છે. તેમજ સાથોસાથ અહીંયા માતાજીની માનતામાં લપસ્યા પણ ખાવામાં આવે છે. જે આ મિત્રો, ભીસરી માના મંદિરે લપસ્યા ખાવામાં આવે છે. એક નહીં પણ 7 લપસ્યા તમારે ખાવા પડે છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા માતાજીના મંદિરે પ્રસાદીમાં ચા અને ગાંઠિયા આપવામાં આવે છે. જો તમે જોઈ રહ્યા છો, અહીંયા પ્રસાદીમાં ચા આપવામાં આવે છે. ચા અને ગાંઠિયા પ્રસાદીમાં આપવામાં આવે છે. સવારથી સાંજ સુધી આપવામાં આવે છે. અહીંયા જે દુકાન છે, તમે અહીંથી શ્રીફળ, સુંદડી, નારિયેળ, પ્રસાદી બધી અહીંયા તમને પ્રોપર મળી જશે.
તમે પણ દર્શન કરી લ્યો વિશ્રી માના. જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા વિશ્રી માએ તમામ પ્રકારના જેમને આ દર્દ હોય, દુખાવો હોય તે પણ મટાડે છે વિશ્રીમાં. ધોળા ડાઘા હોય, કાળા ડાઘા હોય, મસા, અરજ, ખસ, ખરજવું, ખંજવાળ, રહોળી, આંખનો દુખાવો, કાનનો દુખાવો, માથાનો દુખાવો, પગનો દુખાવો, કમરનો દુખાવો, વા, પથરી, કપાસિયા વગેરેના તમામ પ્રકારના રોગો મીઠાની માનતા માનવાથી દૂર થાય છે. પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલું વિશ્રી માતાનું મંદિર છે. એમની ચારે બાજુ મસ્ત મજાના પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલા ખેતરો, ડુંગરો, એકદમ મજા આવી જાય એવું છે. આ વિશ્રીમાનું મૂળ સ્થાનક છે મિત્રો, અને આ એ જ પથ્થર છે જ્યાં વિશ્રીમાને ત્યાં લપસ્યા ખાવાની માનતા માનવામાં આવે છે. આ પથ્થર ઉપર 7 વાર લપસ્યા ખાય અને માનતા પૂરી કરવાની આવે છે. તો દોસ્તો, આપણે પણ લપસ્યા ખાય અને માતાજીને એક માનતા માનીશું કે આપણી યુટ્યુબ ચેનલ પણ ગ્રો કરે. તો ચાલો મિત્રો, આપણે પણ લપસ્યા ખાઈએ. એક લપસ્યું પૂરું કર્યું છે. બીજું લપસ્યું. તો આવી રીતના મિત્રો 7 લપસ્યા ખાવામાં આવે છે માનતા માટે. તો તમે જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા વિશ્રી માતાનું મૂળ સ્થાનક છે. પછી અહીંયા આપણે હનુમાન દાદાનું મંદિર આવેલું છે બાજુમાં. જય હનુમાન દાદા. એની બાજુમાં કાળ ભૈરવ દાદાનું મંદિર આવેલું છે. અહીંયા પ્રસાદી તરીકે ચા આપવામાં આવે છે. તો ચાલો આપણે પ્રસાદી લઈએ. તમે પણ વિશ્રી માના મંદિરે આવો તો પ્રસાદીમાં ચા જરૂર લેજો મિત્રો. તો મિત્રો, માતાજીની પ્રસાદી આપણે લઈ રહ્યા છીએ. તમે પણ વિશ્રી માના મંદિરે આવો તો જરૂર એકવારથી પ્રસાદી લેજો.